આજ રોજ માંડવી ખાતે આવેલ શ્રી મહાકાળી માતાના મંદિરે અધિક માસ નિમિત્તે માતાજીના કાળી ચૌદસના શણગાર, મનોરથ તથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં મય ભક્તોએ દર્શનનો લાભ લીધો. પાવાના પટવા વિરાજમાન થયેલા શ્રી મહાકાળી માતાને ઘણી ઘણી નમો. અધિક મહિનાનો આમ જોવા જઈએ તો છેલ્લો દિવસનો આગલો દિવસ કહેવાય, એને ચૌદસ કહીએ. હવે અધિક માસમાં એવું કહેવાય છે કે વર્ષ દરમિયાન તમારા જે પણ સારા તહેવારો આવતા હોય અને વર્ષ દરમિયાન જે તમે ધાર્મિક ક્રિયાઓ કરતા હોય એ ક્રિયાઓ જો આ મહિનામાં કરો તો એનું ફળ તમને વધારે મળે, ડબલ મળે. અધિક હશે અધિકમ ફલમ એવું કહેવાય છે. તો આજે કાળી ચૌદસ હતી. કાળી ચૌદસનો મેં લાભ ઉઠાવ્યો કે ચૌદસ છે તો આપણે કાળી ચૌદસના માતાજીના શણગારના દર્શન કરાવીએ, કારણ કાળી ચૌદસ અહીંયા આપણા મંદિરે લીંબુના હાર ચડે છે અને એમાં ઘણા લાખો ભક્તો આવે છે અને લગભગ 500-600 ટન લીંબુ ચડે છે અને એ જ પછી રાત્રે પ્રસાદીમાં આપી દઈએ છીએ. 12 વાગ્યા પછી એક પણ લીંબુ તમને હાથમાં ના આવે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે આજે કાળી ચૌદસના દર્શનના મનોરથ કરાયા અને સિઝન ચાલે છે કેરીની, તો વિચાર આવ્યો કે આપણે માતાજીને કેરીના ફળનો પણ મનોરથ કરીએ. એટલે બેનું સંયોજન કરીને આજે એક સારું આયોજન થઈ ગયું. અને પાછળનો આશય એટલો જ છે કે માતાજી ખુશ થાય, અને માતાજી ખુશ થાય તો આવનારા ભક્તોને આવનારા જે વર્ષો છે એ કપરા આવવાના છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બહુ ખરાબ વિશ્વમાં પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તો એમાં માતાજીની કૃપાથી આપણા લોકોનો જીવ બચે, આપણા લોકોની ઉન્નતિ થાય અને ભારત વર્ષમાં ખુશાલી રહે, એવી અમારી ભાવના છે.